બીજો જે કીવર્ડ છે 1.2 એની વાત કરીએ હવે. એમાં આપણે વાત કરવાની છે તે અથવા તો પેલું. આપણે દૂરની વસ્તુ હોય ને, વસ્તુ હોય, વ્યક્તિ હોય, એને બતાવવા માટે, એને સંબોધીને વાત કરવા માટે આપણે તે અથવા પેલું એવો યુઝ કરતા હોઈએ છીએ. તો એના માટે ગુજરાતી કોડ છે તે અથવા તો પેલું, એક વચન અને છે. આના માટે ઇંગ્લિશ કીવર્ડની વાત કરીએ. THAT, that. સામાન્ય રીતે આપણે that કહીએ છીએ, પણ આપણે ઇંગ્લિશમાં વાત કરીએ ત્યારે આવે છે that. બ્રિટિશ ઉચ્ચારણમાં that, ઇન્ડિયનમાં that. ઓકે. બીજા નંબરે is, એટલે કે તે છે. that is. બંનેને ભેગા કરીને that's પણ બોલી શકાય છે. ઓકે. ઉદાહરણ લઈએ. તે અમારું ખેતર છે. that is our farm. એનું નેગેટિવ, તે અમારું ખેતર નથી. આપણે હમણાં જ જોયું 1.1 ની અંદર is હોય તો એનું નેગેટિવ isn't. is એટલે છે, isn't એટલે નથી. that isn't our farm. ઓકે. હવે એના પ્રશ્ન કેમ બને? is ને આગળ લેવાથી પોઝિટિવ ક્વેશ્ચન એટલે કે હકારાત્મક પ્રશ્ન, અને isn't ને આગળ લઈએ તો નેગેટિવ ક્વેશ્ચન એટલે કે નકારાત્મક પ્રશ્ન. પેલું તમારું ખેતર છે. is that your farm? હા, તે અમારું ખેતર છે. yes, that is our farm. પેલું તમારું ખેતર નથી. isn't that your farm? ના, તે અમારું ખેતર નથી. no, that isn't our farm. બીજું એક, તે સોનાની વીંટી છે. is that a gold ring? yes, that's a gold ring. Negative question. Isn't that a gold ring? Negative answer. No, that isn't a gold ring. Fine. ત્રીજું એક્ઝામ્પલ. તે તેણીની બેગ છે. That is her bag. Negative. તે તેણીની બેગ નથી. That isn't her bag. પ્રશ્ન. Is that her bag? Yes, that is her bag. Negative question. તે તેણીની બેગ નથી. Isn't that her bag? ના, તે તેણીની બેગ નથી. No, that isn't her bag. One more sentence. તે મારું ટેબ્લેટ છે. That is my tablet. Negative. તે મારું ટેબ્લેટ નથી. That isn't my tablet. પ્રશ્ન કરીએ. is that your tablet? તે મારું ટેબ્લેટ છે. yes, that is my tablet. Negative question. તે તારું ટેબ્લેટ નથી. isn't that your tablet? ના, તે મારું ટેબ્લેટ નથી. no, that isn't my tablet. તો આ રીતે that is, that isn't, is that અને isn't that કુલ 4 વાક્ય રચના યાદ રાખવાની છે. તે અથવા પેલું, એક વચન અને છે હોય અથવા તો નથી હોય એના માટે.